એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે બ્રાન્ચ સિલેક્શન કેવી રીતે કરવું જોઈએ સૌથી મોટો પ્રશ્ન છે બરાબર। છેલ્લા 6 વર્ષથી હું વિદ્યાર્થીઓને ઓનલાઈન એડમિશન માટે ગાઈડન્સ આપી રહ્યો છું। મેં પોતે બીઈ કર્યું છે, એના પછી મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીઈ કરેલું છે, પછી મેં માસ્ટર્સ કર્યું છે, એમાં હું ગોલ્ડ મેડલિસ્ટ છું। એના પછી મેં બીએડ એજ્યુકેશનની ફિલ્ડમાં પૂરું કર્યું, એમએડ પણ એજ્યુકેશનની ફિલ્ડમાં પૂરું કર્યું। ચોઇસ ફિલિંગમાં દર વખતે ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે કે કઈ બેઝ પર ચોઇસ ફિલિંગ કરવું। પેરેન્ટ્સ પણ ઘણી વખત કન્ફ્યુઝનમાં હોય છે। તો આજનો આ વિડીયો બસ એના માટે જ છે કે ભાઈ તમારે કોલેજ અથવા તો બ્રાન્ચ પસંદ કરવી છે। મેઇનલી તો હું હાલ તો કોલેજની જ વાત કરીશ, તો કઈ કઈ વસ્તુઓનું તમે ધ્યાન રાખશો બરાબર। નાની મોટી વાત નથી કોલેજ સિલેક્ટ કરવી બરાબર। તો હું તમને જેટલી વસ્તુઓ કહું છું એ બધી જ વસ્તુનું ધ્યાન રાખજો। એડમિશન રિલેટેડ બધી જ માહિતી અહીંથી ફ્રી ઓફ કોસ્ટ આપણી ચેનલ પરથી આવતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ખાસ પ્રેસ કરી દેજો। અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ખાસ જોડાઈ જજો એટલે એક પણ માહિતી તમારી ત્યાંથી મિસ થાય નહીં। સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર। હવે એક અહીંયા ચાર્ટ તમને દેખાતો હશે કે ભાઈ બ્રાન્ચનું સિલેક્શન તમારે કરવું છે અને કોલેજનું સિલેક્શન પણ હું તમને સિમ્પલ આમાં આવી જ જશે, કોલેજની માહિતી પણ આવી જશે, તો તમારે કેવી રીતે કરવું જોઈએ બરાબર। તો તમે ખાસ જોજો, બેસ્ટ કોલેજ તમારે સિલેક્ટ કરવી છે તો પહેલા તો બેસ્ટ કોલેજ સિલેક્શન માટે તમારે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। એક હોમવર્ક તમારે કરવાનું છે, જેમ કે તમે માન લો 10 કોલેજ છે, 10 માંથી તમારે બેસ્ટ નક્કી કરવી છે કે ભાઈ સાહેબ મારા માટે બેસ્ટ આ કઈ, તો કેવી રીતે નક્કી કરશો? સૌથી પહેલા તમે એની ફીસ જુઓ, એ ફીસ શું તમને પરવડે એવી છે બરાબર। એન્જિનિયરિંગની અંદર હું એવું નથી માનતો કે બહુ વધારે ફીસ ખર્ચી નાખવી જોઈએ। નોકરી મળવાની હશે તો જ મળશે। તમે કદાચ બહુ સારામાં સારી DAIICTમાંથી ભણી ગયા હશો, નિરમામાંથી ભણી ગયા હશો, તમને નોકરી મળવાની હશે તો મળશે, અને કદાચ મળી બી જશે તો તમને કાઢી મૂકશે। નોલેજ અહીંયા હોવું જોઈએ, પૈસાથી કંઈ થતું નથી બરાબર। છોકરાની અંદર જ નોલેજ નહીં હોય 4 વર્ષ ભણ્યા પછી બરાબર, એક કોમ્પ્યુટરની અંદર હેલો વર્ડ લખવા આપ્યો છે અને એમાં જ પ્રિન્ટિંગ મિસ્ટેક આવતી હશે, એનું જ રન નહીં થતો હોય પ્રોગ્રામ, 4 એરર આવતી હશે, તો પછી નિરમા હોય કે DAIICT નોકરી એને કોઈ નથી આપવાનું બરાબર। એટલે હું તમને એમ કહીશ કે ભાઈ તમને જો પોસાય એમ હોય, વીઘો વેચીને ફીસ ભરાય નહીં કોઈ દિવસ કે ભાઈ હું ભણાવું આમાં બરાબર, મારો કોલર ઊંચો થઈ જાય, પણ છોકરાની કેપેસિટી છે કોલેજમાં ભણવાની, એ પહેલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। ત્યાંની ફેકલ્ટીઝ કેવી છે? હાલના ટાઈમમાં તકલીફ બહુ પડી રહી છે કે ફેકલ્ટીઝ કોલેજમાં હોતા નથી, હોય છે તો ભણાવતા નથી। તમે કહેશો સાહેબ અમને કેવી રીતે ખબર પડે ફેકલ્ટી છે કે નહીં, અથવા તો ફીસથી? તો ફીસ તો તમે એમની વેબસાઇટ પર પૂછી શકો છો, જોઈ શકો છો, કોલેજ વિઝિટ કરીને પણ જાણી શકો છો। ફેકલ્ટી માટે શું કરવાનું, તમારે જે તમે 7 થી 8 કોલેજ નક્કી કરી છે એ કોલેજની વિઝિટ કરી દો। એવું નહીં કહેવાનું કે હું એડમિશન માટે આવ્યો છું બરાબર, તમારે એવું કહેવાનું મારો સન ભણી રહ્યો છે એટલે હું એના કામ માટે આવ્યો છું, તમને ગેટની અંદરથી એન્ટ્રી તો આપી દેશે। પછી ત્યાં જે છોકરાઓ ભણતા હોય ને એને પકડવાના, એને પૂછવાનું ભાઈ તમારા ફેકલ્ટીઝ કેવા છે, અને તમારી કોઈ પર્ટિક્યુલર બ્રાન્ચમાં એડમિશન લેવું હોય મિકેનિકલ, તો એવા જ છોકરાઓ શોધવાના। થોડીક મહેનત કરશો તો 4-5 છોકરા તો મળશે, અને 5 છોકરાઓને પૂછવાનું, તો તમને સાચો આઈડિયા આવશે કે ભાઈ કોલેજની ટીચર્સ કેવા છે અને ભણાવવાનું કેવું છે, એનું પ્લેસમેન્ટ કેવું થાય છે। હવે પ્લેસમેન્ટમાં થોડું કન્ફ્યુઝન હંમેશા રહેશે કે કેમ કે અમુક કોલેજ તો પ્લેસમેન્ટનો સાચો ડેટા આપતી જ નથી બરાબર, એમની વેબસાઇટ પર મૂકે છે એટલે આમ તો આપણે માની લેવું કે 90% તો સાચું હશે। જો એ લોકો એમ કે 80 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું તો તમારે 70નું માનીને ચાલવાનું, પણ થોડોક તો તમને આઈડિયા આવી જશે। કોઈ કોલેજ એમ કે અમારું 100% પ્લેસમેન્ટ છે, એવું તો હું નથી માનતો કે 100% પ્લેસમેન્ટ થતું હોય। પછી એનું એન્વાયરમેન્ટ કેવું છે, કઈ જગ્યાએ કોલેજ છે, એના અંદર કોલેજમાં જતા તમને એવી ફિલિંગ આવે છે કે અહીંયા મારો સન અથવા તો મારી ડોટર સેફ રહેશે, કેમ કે આ બધી વસ્તુઓ પણ જોવી જરૂરી છે। ઘરથી દૂર મોકલતા હોય તો આ ક્વેશ્ચન માર્ક તો સૌથી પહેલો આવશે, કેમ કે હાલના જમાનામાં ઘરથી દૂર જતા છોકરાઓમાં બગડવાના ચાન્સીસ મેં વધારે જોયા છે, 100% બગડે જ છે। એટલે હું તો પેરેન્ટ્સને રિક્વેસ્ટ જ કરીશ કે જ્યાં સુધી તમને તમારા એરિયામાં, મેં જોયા છે સૌરાષ્ટ્રના લોકો અહીં અમદાવાદની કોલેજોમાં આવે છે, હવે એવું કે અમદાવાદની કોલેજમાં હીરા મોતી નહીં ટાંક્યા, તમારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 3-4 કોલેજમાંથી 2 કોલેજ તો સૌથી બેસ્ટ છે, એ છોડીને અહીંયા આવવાની જરૂર નથી બરાબર। હા, તમને 11-12ની સ્કૂલમાં કદાચ ખરાબ અનુભવ થયો હોય એનો મતલબ એવો નથી કે ભાઈ અમદાવાદમાં બધું સારું છે, કાકડા બધે કાળા જ છે। એટલે હું પોતે સૌરાષ્ટ્રનો છું, રાજકોટનો છું, પણ હું તમને હંમેશા કહીશ ત્યાંથી અહીં ના આવાય, ત્યાંથી તો અહીં અવાય જ નહીં। હા, તમને DAIICT મળતું હોય, નિરમા મળતું હોય તો અલગ વસ્તુ છે, LD એન્જિનિયરિંગ મળતું હોય તોય અલગ વસ્તુ છે, પણ ભાઈ સાદી કોલેજો તમે પ્રાઇવેટમાં અહીંયા છે કે આવો છો એના કરતાં તો ત્યાં સારી કોલેજો છે, ઘરથી નજીક રહીને ભણવાની મજા જ અલગ છે બરાબર। છોકરાઓ હંમેશા કહેશે દૂર જવું છે, પણ એઝ અ પેરેન્ટ્સ તમારે અમુક વસ્તુમાં ના પાડવાની ફરજ છે બરાબર, કે ભાઈ તમે અમુક વસ્તુમાં ના પાડી શકો છો। એના પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘણી વખત બિલ્ડિંગ નથી હોતા, આ તો એક બિલ્ડિંગમાં બધું ચાલતું હોય, એટલે આ કેવી રીતે ખબર પડશે? વિઝિટ કરવાથી। આ કેવી રીતે ખબર પડશે? વિઝિટ કરવાથી। આ ઓનલાઈન જોવાથી, ત્યાં વિઝિટ કરશો તોય આઈડિયા આવશે, આ પણ વિઝિટ કરવાથી જ ખબર પડશે, આ ઓનલાઈન તમે જોઈ શકશો। એના પછી બ્રાન્ચ તમારે જોવી હોય કે ભાઈ બ્રાન્ચ કેવી રીતે હું નક્કી કરું, તો સૌથી પહેલા એ બ્રાન્ચમાં તમને કયા પ્રકારનું કામ આવશે બરાબર, ગવર્મેન્ટ જોબ મળશે, પ્રાઇવેટ જોબ મળશે,
જોબ નહીં મળે તો બિઝનેસ કરીશું તો ચાલશે, શું કરીશું એનો ક્વેશ્ચન માર્કના બધા જવાબ હોવા જોઈએ. જોબની ટાઈપ મેં તમને કીધું ને કઈ પ્રકારની જોબની તમને ટાઈપ મળશે, એ જોબનું લોકેશન કેવું હશે કે ભાઈ ગુજરાતમાં મળશે, ગુજરાત બહાર મળશે, ઇન્ડિયાની બહાર મળશે, એ બધા સવાલોના જવાબ તમારી પાસે. આ નહીં કે ભાઈ આ ના મળ્યું તો આ, કોઈ છોકરી મળતી નથી તો જે મળે એની જોડે મેરેજ કરી લો, એનો મતલબ એવો નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓપોર્ચ્યુનિટી કેવી છે, મતલબ ગ્રોથ તો હોવો જોઈએ. 20,000 લાગ્યા હોય, 5 વર્ષ સુધી 30,000 પગાર થાય તો શું મતલબ છે? જિંદગી છે 30 વર્ષની પછીની તો, બરાબર. 30 વર્ષમાં તમે 30,000ની નોકરી કરો, માન લો 30,000ની, એક મહિનામાં 30,000, 2 મહિનામાં 12 એકા 12, 12 દુ 24, 12 ત્રી 36, 3,60,000 રૂપિયા. એક ઇન્ટરનેશનલ ટ્રીપ મારો તોય 5 લાખ રૂપિયા છે, બરાબર. તો આખા વર્ષનો પગાર તો વધ્યો જ નહીં ઇન્ટરનેશનલ ટ્રીપમાં. તો એ રીતે તમારે નોકરી કરવી પડે, એવી રીતે જોબ શોધવાની છે કે જેથી મિનિમમ સેલરી મહિનાનો તમારો સ્ટાર્ટિંગમાં જ લાખ રૂપિયા હોય, જે વધીને 2-3 લાખ રૂપિયા પહોંચી જાય તો જીવન સહેલું છે. બાકી જીવન સહેલું નથી, બરાબર. બધી જ વસ્તુના ભાવ હવે વધતા જાય છે, એટલે આ બધું તમારે ખાસ જોવું પડે. જો લખ્યું છે સેલરી ગ્રોથ, કે ભાઈ સેલરીનો ગ્રોથ તો હોવો જોઈએ. હા, પછી હું કરી લઈશ, હું ડોલી ચાયવાલાની જેમ ચાય વેચીને બની જઈશ, ભાઈ એમાંય મહેનત છે, એની અંદર મહેનત છે, બરાબર. એમને બધું થતું નથી. એટલે તમે જો કોઈને જોઈને ઇન્સ્પાયર થઈ ગયા છો હું કરી જ લઈશ તો એ પોસિબલ નથી. બોલવું બહુ સહેલું છે, કરવું બહુ અઘરું છે. તો મારો ફ્રેન્ડ ફલાણી બ્રાન્ચમાં લઈ રહ્યો છે તો હું એમાં જતો રહું, એ કોલેજમાં જતો રહું, એની કરતાં મારે શું કરવું છે, મને ક્યાં વધારે ગ્રોથ મળી રહ્યો છે, મારા પેરેન્ટ્સ શું વિચારે છે, એ બધું જોવું જરૂરી છે, બરાબર. એના માટે આટલા હોમવર્ક્સ કરવા જ પડશે. આ સાઈડના હોમવર્ક વધારે છે, આ સાઈડના હોમવર્ક તો ઘરે બેઠા ગૂગલથી પણ થશે. થોડું રિસર્ચ કરશો તોય થશે. આપણી ચેનલ પર બન્યા રહેશો તો આપણે પણ રિસર્ચ કરીને તમને બધા વિડીયોઝ આપી રહ્યા છીએ. પણ મેઇન પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે આટલા ફ્રી વિડીયો આપવા છતાં પણ જોવાવાળો માસ કેટલો છે? કનેક્ટેડ માસ 10,000 છે, જોવાવાળા માસ 2,000 થી 3,000 છે. અને સેમ ટુ સેમ વિડીયોમાં જે આપણે સમજાવ્યું હોય એના સવાલ પાછા આવે છે, એના સવાલ પાછા વોટ્સઅપ પર આવે છે. તો આ કેટલું યોગ્ય છે? તમને તમારા માટે જો ના પડી હોય તો પછી કોઈને તમારા માટે પડી નહીં હોય. તો હું ખાસ કહીશ કે ભાઈ દરેક વિડીયો તમે રેકોર્ડિંગ એટલે જ મૂકીએ છીએ કે ભાઈ 2x ની સ્પીડે જુઓ, તમારો સમય બચશે. પણ જુઓ, તમારા માટે અમે આ બનાવી રહ્યા છે અમારો ટાઈમ કાઢીને. બાકી ઓફલાઈનમાં અમારે ઘણું કામ છે, ઓનલાઈનમાં અમારે ઘણું કામ છે, પણ આ એડમિશન પ્રોસેસની ગાઈડન્સ કેમ આપીએ છીએ? તમારા માટે આપીએ છીએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બ્રાન્ચનું સિલેક્શન ને કોલેજનું સિલેક્શન, હું અહીંયા કોલેજ પણ લખી દઈશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. કોલેજ અને બ્રાન્ચ એન્ડ બ્રાન્ચનું સિલેક્શન કેવી રીતે કરવું, બરાબર. તો હવે આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો. લાસ્ટ યરના આપણે કોલેજ વાઇઝ કટ ઓફ, ઇન્ટેક અને પ્લેસમેન્ટનો ડિટેલ આપણી પાસે જે મળી રહ્યો છે આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકી જ રહ્યા છીએ. તો પ્રિયસર વિદ્યાપીઠ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.